ક્રાઇમ ન્યૂઝની ટીમ અત્યારે યાત્રાધામ ડાકોર ખાતે મોખા તલાવડી ખાતે જે વીજ ચોરી થઈ રહી હતી તેની ફરિયાદ ક્રાઇમ ન્યૂઝ દ્વારા ડાકોર જીએબીની ઓફિસમાં કરવામાં આવી હતી. આપણે જાણીશું જીએબીના સાહેબ પાસેથી કે એન્જિનિયર સાહેબ છે એમને શું કામગીરી સ્થળ ઉપર એમને શું મુદ્દામાલ મળ્યો, કઈ રીતે જીએબીએ વીજ ચોરી પકડી અને કઈ રીતે હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ આપના નામને પરિચય આપજો. યસ રાવલ, જુનિયર એન્જિનિયર, ડાકોર સબ ડિવિઝન. જી જી સાહેબ, આજરોજ ક્રાઇમ ન્યૂઝની ટીમ દ્વારા આપને જે ફરિયાદ મળી છે એના અનુસંધાનમાં આપણે શું કાર્યવાહી કરી? આમાં અમને ટેલિફોનિક જાણ થતા, વીજ ચોરીની જાણ થતા, ફરિયાદ થતા અમે સાઇટ ઉપર વિઝિટ કરતા. સાઇટ ઉપર વિઝિટ કરતા અમને જાણવા મળ્યું કે ડાયરેક્ટ એલટી સાઇડ ઉપરથી અમને તાણિયા નાખીને ડાયરેક્ટ પાવર સપ્લાય ચોરી કરતા હતા. બાંધકામ તળાવનું બાંધકામ, મોખા તળાવના બાંધકામ માટે એમણે ડાયરેક્ટ પાવર સપ્લાય ચોરી કર્યો હતો અને 3 ઉપકરણ જે વાપરતા હતા સાઇટ ઉપર. એક કટર હતું, ગ્રાઇન્ડર હતું અને મોટર હતી. આ 3 ઉપકરણ જે કોઈ બી મીટર લગાડ્યા વગર ડાયરેક્ટ કનેક્શનમાંથી પાવર ચોરી કરીને આ 3 મશીન વાપરતા હતા. અમે મુદ્દામાલ જપ્ત કર્યો છે. વાયર અંદાજે 700-800 મીટર જેટલો વાયર જપ્ત કરેલ છે અને 135 ની નોટિસ આગળ જીવ પોલીસમાં ફરિયાદ દાખલ કરેલ છે. ઓકે સર, થેન્ક યુ.